हेलो छोकराओ, पृथ्वी सर केमिस्ट्री यूट्यूब चैनल में तमारा बधानुं स्वागत है। आज आपणे छोकराओ बात करवानी छे 11 साइंस चैप्टर नंबर 4। आनी अंदर छोकराओ आपणे मेन आटला टॉपिक कवर करवाना छे। एक छोकराओ आपणे बात करवानी छे आनी अंदर संकरण विषे, एक छोकरा आपणे बात करवानी छे आणवीय चितार विषे। आना एमसीक्यू आपणे आवडवा जोईए। अने एक आवशे छोकराओ द्विध्रुवीय चाकमात्रा। बाकी जे आवतुं जशे एम आपणे दरेक वस्तुने जोता जशुं, पण आ 3 टॉपिकना प्रश्नो कोई आवे तो ई आपने ए टू झेड आवड़वा जोईए। दरेक प्रश्न ने आपणे छोकराओ डिटेल में समझशुं अने साथे साथे नो जे कन्सेप्ट आपणे कहेवानो छे ई कन्सेप्टनी आपणे वात करशुं। तो पहेलेथी स्टार्ट करीए छोकराओ। जो पहेलो प्रश्न आपणे आप्यो छे नीचेनी आणवीय इलेक्ट्रॉन रचना माटे बंध क्रमांक कयो। तो छोकराओ एनी जो आपणे वात करीए तो आपणे बंध क्रमांक गोतवा माटेनुं सूत्र शीखवाडेलुं छे। कोई पण आपणे आणवीय इलेक्ट्रॉन रचनानी वात करीए तो एमना माटे बंध क्रमांक गोतवानो थाय तो एने आपणे कई रीते दर्शावता 1/2 NB - NA। आनो मतलब थई गयो छोकराओ बंधकारक आणवीय कक्षक। અને આને છોકરાઓ કહેવાનું છે બંધ પ્રતિકારક आणवीय કક્ષક। તો સાદી ભાષામાં વાત કરીએ તો આ સાદા ઇલેક્ટ્રોન અને આની વાત કરીએ તો આ ફૂદડીવાળા ઇલેક્ટ્રોન। તો હવે આપણે આ आणवीय ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો સાદા ઇલેક્ટ્રોન કેટલા આપ્યા છે 2 4 અને 5 અને જ્યારે ફૂદડીવાળાની વાત કરીએ તો 2 અને 2 4 એ આપણને 4 આપેલા છે। તો હવે અહીંયા શું કરશું તો કે ભાઈ અહીંયા જો 1/2 5 માંથી છોકરાઓ આપણે 4 ને બાદ કરવાના થશે। કેટલો બંધ ક્રમાંક વધશે છોકરાઓ તો કે ભાઈ અહીંયા વધશે 0.5। તો હવે છોકરાઓ આપણો અહીંનો જવાબ કયો થયો તો કે જો અહીંનો જવાબ થઈ ગયો 0.5। आणवीय इलेक्ट्रॉन रचना उपरथी गमे त्यारे आपणे बंध क्रमांक गोतवानो थाय तो आपणे बंध क्रमांक माटेनुं जे सादुं सूत्र शीखवाडेलुं छे आने आधारे नक्की करशुं। ज्यारे कोई अणु तैयार आपेलो होय तो एमना माटे बंध क्रमांक केम गोतवो ई आना आगळ उपर एमसीक्यू आपेला छे एमां हुं तमने शीखवाडुं छुं। હવે અહીંયા જો PCl5 માં મધ્યસ્થ પરમાણુ ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી। તો આપણે છોકરાઓ આને આવી રીતે જોયેલું છે કે જો આપણે PCl5 ની વાત કરીએ તો આનો છોકરાઓ આકાર કેવો થતો તો કે ભાઈ આનો આકાર TBP થતો, ટ્રાઇગોનલ બાય પિરામિડલ। ગુજરાતીમાં આપણે છોકરાઓ લખવું હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ। જો છોકરાઓ આનો ગુજરાતીમાં નામ આ રીતે થશે। હવેનું બંધારણ તમને સમજાવું। બંધારણ કેવું છે તો કે જો મધ્યસ્થ ભાગ તરીકે કોણ તો કે ફોસ્ફરસ, એની સાથે અક્ષીય રીતે કોણ જોડાયેલું હશે તો કે જો 2 ક્લોરીન, અને આની જ સાથે છોકરાઓ ઇક્વિટોરિયલ રીતે કોણ જોડાયેલું હશે તો કે જો 3 ક્લોરીન। આવી રીતે तो अहींया आम विचारवा जईए तो फॉस्फोरसनी संयोजकता केटली हती छोकराओ तो के भाई आनी संयोजकता 5 हती अने ई 5 संयोजकता कोनाथी जोड़ायेली छे तो के क्लोरीन थी जोड़ायेली छे। तो अत्यारे आपणे आवुं बोलशुं के आनी पासे जेटला पण बंध छे ई बधा ज केवा छे, ई बधा ज बंधकारक छे। केवा छे छोकराओ आ बधा ज घटकोनी वात करीए तो आ बधा ज बंधकारक घटको छे। हवे अहींया जो छोकराओ हवे અહીંની વાત કરીએ તો PCl5 માં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા પૂછે તો અહીંયા આપણે જવાબ કયો ટીક કરવો પડશે 0।
તો આ બંધકારક અને અબંધકારક હજુ ડિટેલમાં આપણે આના પછીના MCQમાં શીખવાનું છે. આગળ જોઈએ. ચલો આ જો અહીંયા આપણને પ્રશ્ન આપ્યો છે આણ્વીય કક્ષક માટેની ઉર્જાનો પ્રશ્ન. તો હવે છોકરાઓ આને આપણે શું કરીએ તો કે ભાઈ આને આપણે બે ભાગમાં વહેંચી દઈએ. એક 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન હોય એમના માટે, અને એક આપણે લખી નાખીએ છીએ છોકરાઓ 15 કે તેથી વધુ હોય એમના માટે. તો પહેલાં આપણે જ્યારે ઉર્જા લખવાની થાય ને તો જો આ ઉર્જાનો ક્રમ થયો, મતલબ કે આપણી પાસે જેટલી પણ કક્ષકો આવશે એ કક્ષકોની ગોઠવણી આ જ રીતે થશે. કઈ રીતે છોકરાઓ? આવી રીતે. જો અહીંની જો આપણે વાત કરીએ તો આ કક્ષકોની ગોઠવણી આ પ્રકારે કરાય. ત્યાર પછીની જો આપણે વાત કરીએ તો આમ. હવે હું આ કક્ષકોનું નામ લખું છોકરાઓ, તો જો નામ શું થશે જરાક જો. આ કક્ષક કઈ? સિગ્મા 1s. આ કક્ષક કઈ? સિગ્મા સ્ટાર 1s. આ કક્ષક કઈ? સિગ્મા 2s. આ કોણ? સિગ્મા સ્ટાર 2s. આમની વાત કરીએ તો પાઈ 2px, આમની વાત કરીએ તો પાઈ 2py. ઉપરની વાત કરીએ તો સિગ્મા 2pz. અહીંની વાત કરીએ તો પાઈ સ્ટાર 2px બરાબર અહીંયા આવશે પાઈ સ્ટાર 2py. અને આમની વાત કરીએ છોકરાઓ તો સિગ્મા સ્ટાર 2pz. તો હવે છોકરાઓ અહીંયા આપણે એવું સમજાવવાનું છે કે જો તમને આણ્વીય ઇલેક્ટ્રોનની વાત કરવામાં આવે અને આણ્વીય ઇલેક્ટ્રોન માટે કોઈ પણ અણુ આપ્યો હોય, કોઈ પણ અણુ, એમાં જો 14 કે તેથી ઓછા ઇલેક્ટ્રોન થતા હોય તો આપણે એને આ રીતે દર્શાવશું. જો કે સૌથી ઓછી ઉર્જા કોની છોકરાઓ? જો સૌથી ઓછી ઉર્જા અને સૌથી વધારે ઉર્જા પૂછે તો કોણ? તો કે જો આ સૌથી વધુ ઉર્જા. હવે જો હું 15 કે તેથી વધારેની વાત કરું છોકરાઓ તો એમના માટે આ 4 કક્ષકો તો એમની એમ જ રહેશે. આ 6 કક્ષકોનો ક્રમ છે ને બદલાઈ જશે. જો એ 6 કક્ષકોની વાત કરીએ તો એ 6 કક્ષકોનો ક્રમ આ રીતનો થઈ જશે. બાકી જે હતું એ જ રીતે. તો આમનું નામ શું થયું? સિગ્મા 2pz પાઈ 2px બરાબર પાઈ 2py પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને સિગ્મા સ્ટાર 2pz. જો આવી રીતે આમ. તો અહીંયા છોકરાઓ આપણે આ માત્ર ક્રમ ભવિષ્યમાં જાણકારી માટે લખાવ્યો છે. અત્યારે આ પ્રશ્નના જવાબની વાત કરીએ તો આપણે કીધું છે નીચે આપેલા પૈકી કઈ કક્ષક ન્યૂનતમ ઉર્જા ધરાવે છે? સૌથી ઓછામાં ઓછી ઉર્જા ધરાવનાર કક્ષક કઈ હશે? હંમેશા સિગ્મા 1s. આની ઉર્જા હંમેશા ઓછી હશે. હવે તો કે બીજું મારે તમને એ શીખડાવવું છે કે સૌથી વધારે ઉર્જાની વાત કરવામાં આવે છોકરાઓ, સૌથી વધારે ઉર્જા, તો કોઈ પણ પ્રકારની તમે ગોઠવણી કરેલી હશે ત્યાં સૌથી વધારે ઉર્જા તો કોની આવશે? સિગ્મા સ્ટાર 2pz ની આવશે. કોની આવશે? સિગ્મા સ્ટાર 2pz. તો કોઈ પણ પ્રકારની ગોઠવણી હોય ઓછામાં ઓછી ઉર્જા કોની છોકરાઓ? સિગ્મા 1s ની. વધુમાં વધુ ઉર્જા કોની? સિગ્મા સ્ટાર 2pz ની. ચાલો નેક્સ્ટ આપણે એના પછીના પ્રશ્નની વાત કરીએ. તો હવે આપણને આ ચોથો પ્રશ્ન શું સમજાવે છે? જો કે નીચેનામાંથી કયામાં સવર્ગ સહસંયોજક બંધ હાજર નથી? આપણે બધાના આકાર દોરવા પડે તો ખબર પડે. ચાલો હું H2O ની વાત કરું તો જ્યારે એક હાઇડ્રોજન વધારાનો આવશે ને એ સવર્ગ બંધથી જોડાશે. જો આવી રીતે. NH4 ની વાત કરીએ
તો ભાઈબંધ ચોથો જે હાઇડ્રોજન આવશે, ચોથો હાઇડ્રોજન ઈ સવર્ગબંધથી જોડાશે. જો આવી રીતે BF4 ની વાત કરીએ તો એક વધારાનો જે ફ્લોરિન આવશે ઈ સવર્ગબંધથી જોડાશે. જો સવર્ગબંધથી. પણ કાર્બોનેટ આયનની વાત કરીએ તો કાર્બોનેટ આયનની અંદર એક પણ બંધ આવો સવર્ગ સહસંયોજક પ્રકારનો મળશે નહીં. તો અહીંયા હવે આપણે એક વખત ફરીથી હાઇલાઇટ કરીએ તો જો અહીંયા આ બંધ કેવો સવર્ગ, અહીંયા આ બંધ કેવો સવર્ગ, અહીંયા આ બંધ કેવો સવર્ગ. પણ આની વાત કરીએ તો માત્ર ને માત્ર સિગ્મા અને પાઈ. તો આ પ્રશ્નની ચર્ચા કરવામાં આવે છોકરાઓ તો અહીંયા આપણો જવાબ કયો આવવાનો છે? તો કે અહીંયા આપણો જવાબ આવવાનો છે છોકરાઓ CO3-2. તો અહીંયા જેમ જેમ પ્રશ્ન આગળ વધતા જશે એમ નાના નાના કન્સેપ્ટ આવતા જશે. આપણે બધા જ કન્સેપ્ટ સાથે MCQ સોલ્વ કરી જેથી આપણને થોડી ઘણી વધારે માહિતી મળતી રહે. લુઈસ બિંદુ નિરૂપણની જો આપણે વાત કરીએ છોકરાઓ તો લુઈસ બિંદુ નિરૂપણનો આધાર શેના ઉપર છે? આપણે લુઈસ બિંદુની વાત તો કરીએ છીએ પણ લુઈસ બિંદુનો આધાર શેના ઉપર છે છોકરાઓ? દરેક ઘટકની સંયોજકતા ઉપર છે. જો આ બંધારણની હું આપણે વાત કરું તો આ બંધારણ અમથે અમથા નથી બની જતા. કોઈ પણ બંધારણ હોય એની સંયોજકતાથી જ બનશે. કઈ રીતે સમજાવો? હવે આપણને નાઇટ્રોજનની વાત કરી છે એટલે 7 નંબરનું નાઇટ્રોજન. આપણે એની ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખશું? તો કે ભાઈ જો હિલિયમ કમ્પ્લીટ 2s2 2p3. હવે આ જ વસ્તુને મારે એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના તરીકે દર્શાવવું હોય તો કે ભાઈ 7 નંબરનું નાઇટ્રોજન 2 અને 5. જો શું થયું? 2 અને 5. હવે અહીંયા થોડુંક તમે સમજો તો આ 5 જે રહ્યા ને 5 એને બોલવામાં આવશે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. જો છોકરાઓ સાંભળો કે ભાઈ આ 5 એટલે કોણ? તો કે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન. એટલે મને આ 5 ને આધારે ખબર પડી અને આ 3 ને આધારે શું ખબર પડી? આ 2 ઇલેક્ટ્રોન રચના લખવા પાછળનું કારણ શું? કે હવે જો આ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી લે અને જો આ જગ્યાએ 2p6 બનાવી નાખે તો 2p6 બનવાના કારણે શું થશે છોકરાઓ? તો કે આની સંયોજકતા ખબર પડી જશે. કે આની સંયોજકતા કેટલી છોકરાઓ? તો કે હવે આની સંયોજકતા 3. તો મને 2 વસ્તુની ખબર પડી કે એક સંયોજકતા 3 છે આની આધારે અને આ 5 કોણ છે? બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. તો હવે જો હું નાઇટ્રોજનને તમારી નજર સામે દર્શાવું તો આવી રીતે દર્શાવીશ. જો આ 2 ઇલેક્ટ્રોન કયા છોકરાઓ આપણે લેશું? તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોનની વાત કરીએ તો 2 ઇલેક્ટ્રોન આપણે લેવાના છે અબંધકારક તરીકે. જો આમ. અને 3 ઇલેક્ટ્રોનની વાત કરીએ 1 2 અને 3. તો આ 3 ઇલેક્ટ્રોન કેવા થયા? તો કે એ બંધકારક સંયોજકતા ધરાવતા. જો આવી રીતે. તો મેં અહીંયા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોનને દર્શાવ્યા અને 3 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોનને અલગ અલગ પણ દર્શાવ્યા. તો હવે શું થયું? તો કે આ 3 ઇલેક્ટ્રોને તો શું કરી છોકરાઓ? તો કે આ 3 ઇલેક્ટ્રોને ભાગીદારી કરી. જો એટલે નાઇટ્રોજન વચ્ચે કેટલા બંધ બન્યા? ટ્રિપલ બંધ. અને ટ્રિપલ બંધ બનવાની સાથે આ જે 2 ઇલેક્ટ્રોન પડ્યા રહ્યા એને બોલવામાં આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચાલો આને બોલવામાં આવશે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને આને છોકરાઓ બોલવામાં આવશે બંધકારક ઇલેક્ટ્રોન. તમારે હવે પછી કોઈ પણ ઘટક માટે આવી રીતે લુઈસ બિંદુ નિરૂપણ લખવું હોય તો તમને 2 વસ્તુની ખબર હોવી જોઈએ. પહેલી વસ્તુ એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે છે અને ઇલેક્ટ્રોનના પ્રકાર કેટલા છે. પ્રકાર એટલે કે સંયોજકતા.
પ્રકારનો સાદો મતલબ શું થાય, એમની સંયોજકતાની જાણ હોવી જરૂરી છે. તો આપણને એનું એક્ઝેક્ટલી આ બંધારણ આવે છે એ બંધારણની ખબર પડે. રેડી? ચાલો હવે અહીંયા જો, અહીંયા આપણે છોકરાઓ વાત કરવાની છે દ્વિધ્રુવીય ચાકમાત્રાનો યોગ્ય ક્રમ. તો હવે એના માટે અમુક પ્રકારની શરત હોય છોકરાઓ. આપણે એમનો એમ દ્વિધ્રુવીય ચાકમાત્રા દર્શાવતા નથી, કારણ કે દ્વિધ્રુવીય ચાકમાત્રા વિદ્યુત ઋણતા પર આધારિત છે. શેના ઉપર આધારિત છે? વિદ્યુત ઋણતા પર આધારિત છે. હવે જો આપણે આ વિદ્યુત ઋણતાની વાત કરીએ ને છોકરાઓ, તો વિદ્યુત ઋણતાને આવી રીતે દર્શાવશું. સાંભળો, તો પેલું આ દ્વિધ્રુવીય ચાકમાત્રાના નિયમો લખીએ. જો મધ્યસ્થ પરમાણુ પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી અને સાથે જોડાયેલા પરમાણુ સમાન છે, તો એનો સીધો મતલબ નીકળે છે મ્યુ બરાબર 0.0. સીધો મતલબ નીકળે છે મ્યુ બરાબર 0.0. બીજું છોકરાઓ, તો કે બીજું જો આવી રીતે દર્શાવશો કે ભાઈ જો મધ્યસ્થ પરમાણુ પાસે અકાત છે, તો એનો મતલબ એવો થઈ ગયો છોકરાઓ, મ્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને જેટલા અકા વધારે તેટલી જ મ્યુ વધારે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા વધારે હોય તો દ્વિધ્રુવીય ચાકમાત્રા વધશે. અને છેલ્લો મુદ્દો છોકરાઓ, જો તીર અંદર આવે તો મ્યુ વધે. છોકરાઓ સાંભળો, તીર અંદર આવશે તો મ્યુ વધશે અને જો તીર બહાર જશે તો મ્યુ ઘટે. બરાબર? તો મ્યુ શું થાય છોકરાઓ? ઘટે. જો આટલી વસ્તુ થયું. હવે આની આપણે વાત કરવી છે. તમને જે આપ્યા છે ને ઘટકો, એના બંધારણ દોરો એટલે તમને બધી વસ્તુનો આઈડિયા ઓટોમેટિક આવશે. પહેલા મારી પાસે મિથેનનો આકાર છે. જો તો હું મિથેનને આવી રીતે દર્શાવીશ. ચાલો, પછી આપણને છોકરાઓ NF3 આપ્યું છે. NF3 ને આવી રીતે દર્શાવશું. જો પછી આપણને એમોનિયા આપ્યું છે છોકરાઓ. એમોનિયાને આવી રીતે દર્શાવશું. જો અને પછી આપણને H2O આપેલું છે. જો તો H2O ને આવી રીતે દર્શાવશું. જો રેડી? તો હવે તમે એકદમ સરસ રીતે બધી જ શરત જોતા જાઓ કે જો મધ્યસ્થ પરમાણુ પાસે અકા નથી અને સાથે જોડાયેલા પરમાણુ સમાન છે એટલે કે આ, તો આમના માટે મ્યુ કેવું થઈ જાય છોકરાઓ? 0. મતલબ કે આ સૌથી છેલ્લે આવશે. બીજો, જો મધ્યસ્થ પરમાણુ પાસે અકા છે તો મ્યુ બરાબર 0 નથી અને જેટલા અકા વધારે તેટલી મ્યુ વધારે. તો અહીંયા મને છોકરાઓ દેખાય છે કે ઓક્સિજન પાસે આવેલા અકા કેટલા છે? વધારે. તો આની મ્યુ સૌથી વધારે, આની મ્યુ સૌથી ઓછી. પેલા બે નિયમમાં મને આટલી ખબર પડી. હવે ત્રીજો નિયમ શું કહે છે? તો કે જો ત્રીજો નિયમ આવું કહે છે કે જો તીર અંદર આવે તો મ્યુ વધે અને જો તીર બહાર જશે તો મ્યુ ઘટે. અહીંયા જુઓ તો ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, તીર બહાર જાય છે. જો અને આની જો તમે વાત કરો છોકરાઓ તો નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે. આમાં તીર કેવા આવે છે છોકરાઓ?
અંદર આવે છે. તો હું આ બેની કમ્પેરિઝન કરું તો એમાં કોણ વધારે થશે? એમોનિયા, NF3 કરતાં. તો હવે આ આપણે છોકરાઓ ક્રમની વાત કરીએ તો શું થયું? આનો મ્યુ સૌથી ઓછો, આમનો એના કરતાં વધારે, આમનો એના કરતાં વધારે. તો હવે આપણને દ્વિધ્રુવીય ચાકમાત્રાનો આખો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ભાઈ આપણે અબંધકારક ઇલેક્ટ્રોન ઉપર ફોકસ કરવાનું છે. અકા નથી અને પરમાણુ સરખા તો મ્યુ 0. અકા છે અને વધારે છે તો મ્યુ વધારે. અને જો અકા સરખા છે તો તીર જોવાના છે, તીર અંદર આવે છે કે તીર બહાર જાય છે. હવે આટલું બધું કીધા પછી છોકરાઓ જવાબ કયો આવશે? તો કે આટલું બધું કીધા પછી તમારો જવાબ જો આ આવશે. રેડી? તો દ્વિધ્રુવીય ચાકમાત્રાનો કે લુઈસ બિંદુ નિરૂપણનો આખો કન્સેપ્ટ હવે ક્લિયર થઈ જશે. હવે ગમે ત્યારે આમના પ્રશ્ન પૂછે તો પ્રશ્ન આવડવા જોઈએ, બરાબર? ખાલી જવાબ ટીક કરવાનો નથી. ચાલો હવે છોકરાઓ આપણે મેઇન વસ્તુ શીખવાની છે સંકરણ. XeF4 અણુનો આકાર આપણે ગોતવો છે. તો પહેલા મને સંકરણ વિશે ખબર હોવી જોઈએ. જો આપણે સંકરણની વાત કરીએ તો કુલ ઇલેક્ટ્રોન યુગ્મ ગોતવાના છે છોકરાઓ. સૂત્ર આપણું શું છે? કુલ ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર આ જે ઝીનોન છે એને મધ્યસ્થ પરમાણુ કહેવાય. તો મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, બરાબર? બાકી ડિટેલમાં શીખવું હોય તો આપણે ચેપ્ટર 11 પ્લેલિસ્ટમાં છે, આખું ચેપ્ટર એક વખત જોઈ લેવું. પ્લસ ઓર માઇનસ ચાર્જ અને વત્તા આવશે એક સંયોજક પરમાણુ. ચાલો આવી રીતે, અને આખાઈના છેદમાં આવી જશે 2. હવે તમે ઝીનોનની વાત કરો છોકરાઓ, તો ઝીનોન કોણ છે? તો કે ઝીનોન નિષ્ક્રિય તત્વ છે. તો નિષ્ક્રિય તત્વની સંયોજકતા કક્ષાનું અષ્ટક પૂર્ણ બોલાય. શું બોલાય છોકરાઓ? કે આમની અષ્ટક રચના કેવી છે? તો કે અષ્ટક રચના પૂર્ણ છે. એટલે આમના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા લેવાના? આપણે 8 લેવાના. તો જો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 8, વીજભાર ક્યાંય દેખાતો નથી. એક સંયોજક પરમાણુ કોણ? હાઇડ્રોજન અને હેલોજન. અહીંયા ફ્લોરિન આપ્યું છે, કેટલા? 4, ભાગાકારમાં 2. ચલો શું જવાબ આવ્યો ભાઈબંધ? જોવો છે જરા. તો કે અહીંની જો આપણે વાત કરીએ તો આપણો જવાબ આવ્યો 6. 6 શું નક્કી કરે છે? sp3d2 નક્કી કરે છે. શું નક્કી કરે છે? sp3d2. હવે જો હું sp3d2 ની વાત કરું તો આ 6 ના મતલબ શું નીકળશે? તો કે ભાઈ 6 ના મતલબ નીકળશે બકા અને અકા. હવે ભાઈબંધ બકા કેટલા દેખાઈશ તમને આની અંદર? તો કે મને 4 ફ્લોરિન દેખાણા, એટલે 2 કોણ થઈ ગયો? અકા. હવે જો હું આમની વાત કરું છોકરાઓ, તો આમનું એક્ઝેક્ટલી બંધારણ કેવું થાય? તો કે આમનું એક્ઝેક્ટલી બંધારણ અષ્ટફલકીય કહેવાય. પણ જેની 1 અને 2 સંયોજકતા કોણ હશે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. જો 2 સંયોજકતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બાકીની 4 સંયોજકતા કોણ? તો કે ભાઈ બાકીની 4 સંયોજકતા ફ્લોરિન. તો હવે તમે એનો ખરેખર આકાર જોવા જાઓ તો આકાર આવો થશે. તો અહીંયા આપણે એક વસ્તુ હજી તમારે નોટ ડાઉન કરવાની છે. ક્યારેક તમને આવો પ્રશ્ન પૂછે કે આના માટેની જો હું વાત કરું છોકરાઓ, તો હવે મેં અકા અને બકાને આધારે નક્કી શું કર્યું કે આ કોણ છે? તો કે આ Ab4E2 છે. કોણ છે? Ab4E2. પણ આનું છોકરાઓ જો તમને બંધારણ પૂછે ને, બંધારણ, તો આમાં sp3d2 સંકરણને આધારે તમારે બોલવાનું છે. આનું બંધારણ અષ્ટફલકીય કહેવાય. જો આનો મૂળ આકાર મેં કયો લખ્યો છોકરાઓ? મૂળ વસ્તુ મેં
અષ્ટફલકીય લખી. હવે એમાં આ 4 અને આ 2 આવેલા હતા એટલા માટે અહીંયા આકાર કયો બન્યો છોકરાઓ? તો કે અહીંયા આકાર બન્યો સમતલીય સમચોરસ. એટલે અહીંયા આકાર કયો બન્યો? સમતલીય સમચોરસ. જો તો હવે આ વસ્તુને થોડુંક આપણે ધ્યાનમાં રાખશું. બંધારણ પૂછ્યું હોત અષ્ટફલકીય, આકાર પૂછ્યો હોત સમતલીય સમચોરસ. ચાલો ભાઈ, તો હવે તમારે આ ડી આકારને ટીક કરવાનો થશે. કોને ટીક કરશું આપણે? ડી આકારને ટીક કરવાનો થશે. જો આ છોકરાઓ 8મો પ્રશ્ન જે રહ્યો એને હું આવી રીતે સોલ્વ કરું છું. ચાલો ભાઈબંધ 2 મિનિટ. એક મને આપ્યું છે છોકરાઓ ઓક્સિજન. તો હું ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજન મને સંયોજકતાને આધારે મળશે કે ભાઈ આ 8 નંબરનું ઓક્સિજન છે એટલે આપણે શું કહેવાય 2 અને 6. આ 6ના કારણે મને એની સંયોજકતા મળી ગઈ છોકરાઓ. કેટલી થઈ સંયોજકતા? તો કે એની સંયોજકતા હવે 2 થઈ. તો ઓક્સિજન વચ્ચે હંમેશા દ્વિબંધ આવેલા હશે અને બાકીના 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ચલો ભાઈ, અહીંયા દ્વિબંધ જોવા મળ્યો. હવે ઓઝોનની જો હું વાત કરું છોકરાઓ, ઓઝોન, તો ઓઝોન માટે આપણે છોકરાઓ નિયમનિષ્ઠ ભાર શીખડાવેલો. ઓઝોનને સમજાવવા માટે શું શીખડાવેલું? નિયમનિષ્ઠ ભાર. કે ભાઈ તત્વ ઉપર વીજભાર કઈ રીતે આવે. તો વીજભાર કઈ રીતે આવતા છોકરાઓ જરાક જોવો ને, યાદ કરો ને. તો કે ભાઈ જો સિમ્પલ વસ્તુ છે, બધું જ નક્કી કરશે સંયોજકતા. બધું જ કોણ નક્કી કરશે? સંયોજકતા. સંયોજકતા જેટલા જ બંધ, જેટલા જ બંધ, વીજભાર 0. સંયોજકતાથી વધારે બંધ પોઝિટિવ અને સંયોજકતાથી ઓછા બંધ તો નેગેટિવ. તો હવે આ નિયમને આધારે તમે ઓઝોનનું બંધારણ દોરો તો ઓઝોનનું બંધારણ આવું હોય છે. જો હવે હું અહીંયા વીજભાર લખવા જાઉં છોકરાઓ તો શું લખીશ? તો કે આ ઓક્સિજને સંયોજકતા કરતા વધારે બંધ બનાવ્યા અને આ ઓક્સિજનને સંયોજકતા કરતા ઓછા બંધ બનાવ્યા. આને સંયોજકતા જેટલા જ બંધ બનાવ્યા. પણ એક વસ્તુ હજી જોવો કે આ ડબલ બંધ અને સિંગલ બંધ યાન્યા સ્થાયી ન હોય. આ તો સંસ્પંદનનો ભાગ હોય. તરત જ દ્વિબંધ અને સિંગલ બંધ વચ્ચે સંસ્પંદન થયા કરશે. એટલે ડબલ બંધ અને સિંગલ બંધ, ડબલ બંધ અને સિંગલ બંધ એવરેજ કાઢવા જઈએ તો અહીંયા છોકરાઓ મને બંધ કેટલો મળશે? તો કે અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો બંધનું મૂલ્ય થઈ જશે છોકરાઓ 3 ઘટક વચ્ચે વહેંચાયેલું 3/2. સાદી ભાષામાં 1.5. અને હવે હું પેરોક્સાઇડની વાત કરું છોકરાઓ તો પેરોક્સાઇડમાં તો સિમ્પલ છે. પેરોક્સાઇડની આપણે વાત કરીએ તો પેરોક્સાઇડમાં શું સિમ્પલ છે? તો કે ભાઈ પેરોક્સાઇડની જો આપણે ચર્ચા કરીએ તો એમાં ઓક્સિજન વચ્ચે હંમેશા શું આવે છે? તો કે ભાઈ સિંગલ બંધ આવે છે. તો ડબલ બંધ, ડોટ અને 1. અહીંયા બંધ ક્રમાંક કેટલો? 2, ડોટ અને 1. તો બંધ લંબાઈ અને બંધ ક્રમાંક એ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. જો આવી રીતે બંધ ક્રમાંક ચલે છે 1/છેદમાં બંધ લંબાઈ. તો આનો મતલબ એવો થયો, ઓલામાં બંધ લંબાઈ 1 છે, આમાં 1.5 છે અને આમાં 2. તો બંધ લંબાઈ સૌથી વધારે કોની? પેરોક્સાઇડ, ઓઝોન અને સૌથી છેલ્લે
ઓક્સિજન. જો આવી રીતે નક્કી કરવામાં આવે. હવે આ જુઓ છોકરાઓ, ટી આકાર ધરાવતા અણુનો પ્રકાર કયો હશે એ આપણે કહેવાનું છે. તો હવે આ તો બધું સહેલું થઈ ગયું છોકરાઓ. જો આ તો આપણને તરત આવડશે કે જ્યારે પણ છોકરાઓ આપણે વાત કરીએ છીએ sp3d સંકરણ વિશે, તો sp3d સંકરણની જો વાત કરીએ તો ટી આકાર કેવો હોય, તો પહેલા આપણે છે ને ટી આકાર જ બનાવી લઈએ. જો આ એ આવી રીતે, અને આ બે જગ્યાએ કોણ આવેલું હશે છોકરાઓ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને અહીંયા કોણ જોડાયેલું હશે? તો કે અહીંયા જો પરમાણુ બી લ્યો. તો હવે તો ખાલી તમારે એક જ કામ કરવાનું છે, આને ગોઠવવાનું રહ્યું કે હું આ ટી આકારની વાત કરું, કોણીય ટી આકાર. જો આપણને જોવા મળશે આમાં આકાર કેવો છે છોકરાઓ? જો કોણીય ટી આકાર. તો અહીંયા AB3 અને E2, બસ હવે આને મારે ગોતવાનું રહ્યું. AB3 E2. જો 10મો પ્રશ્ન છોકરાઓ આપણને પાછો સરળ આપેલો છે. 10મા પ્રશ્નમાં શું કહે છે વાંચો. SO2 અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને PCl3 અણુમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ગોતવાની છે. બંધારણ દોર્યા વગર કોઈ દિવસ નક્કી કરવાનું નથી. જ્યાં સુધી છોકરાઓ બંધારણ ન પૂરું થાય ત્યાં સુધી આપણે કોઈ દિવસ જવાબ નક્કી કરવાનો નથી. હવે જો પૂછ્યું છે શું? SO2 અણુમાં અબંધકારક, તો આ એક જે છે એને અબંધકારક બોલાય. આ એકને શું બોલાય? અબંધકારક. અને હવે છોકરાઓ આ ત્રણની વાત કરીએ, ત્રણની, તો આ ત્રણને શું બોલાય? બંધકારક. આ ત્રણને શું બોલાય? બંધકારક. તો આપણો જવાબ આવ્યો છોકરાઓ પહેલામાં 1, બીજામાં 3. એટલે આપણે એ ઓપ્શનને ટીક કરવાનો છે, 1 અને 3. રેડી? ચાલો હવે આ જો થોડીક વાર પહેલા એક નાનકડો ટોપિક શીખવાડ્યો હતો. ચાલો હવે જો થોડીક વાર પહેલા છોકરાઓ દ્વિધ્રુવીય ચાક માત્રાનો આપણે એક નાનકડો નિયમ સમજાવ્યો હતો. અહીંયા મારે શૂન્ય મૂલ્ય ગોતવું છે. કયો નિયમ શીખવાડ્યો હતો? જો મધ્યસ્થ પરમાણુ પાસે અકા નથી. અકાનો મતલબ થાય છોકરાઓ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અને સાથે જોડાયેલા પરમાણુ સમાન છે. પરમાણુ સમાન છે તો સમજવાનું કે μ બરાબર 0.0. તો આવું મને છોકરાઓ CCl4માં જોવા મળે. શેમાં જોવા મળે? CCl4માં. હમણાં બધી વસ્તુ સમજાઈ હતી, કંઈ વાંધો નહીં, આપણે ટાઈમે ટાઈમે કહેતા રહીશું પાછા. તમને આવડે જ છે એવું હું ક્યારેય ધારી લઈશ નહીં. આપણે ટાઈમે ટાઈમે દરેક વસ્તુને કહેતા રહીશું. એ બહુ સારી વાત છે, જીવન ઉપયોગી વાત છે. ચાલો, નીચેના પૈકી કયો પદાર્થ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? હવે પહેલા આપણે મૂળ ઘટકની વાત કરીએ ને, મૂળ ઘટક, તો એ ઓક્સિજન છે. છોકરાઓ ઓક્સિજન એટલે કોણ? 15 કરતાં વધુ. તો જ્યારે આ 15 કરતાં વધુ આવતું ત્યારે આપણે આની ગોઠવણી કેમ કરતા છોકરાઓ? તો કે ભાઈ જો ત્યારે એની ગોઠવણી આ રીતે કરતા. હવે આપણે છોકરાઓ શું સોલ્વ કરવાનું છે? તો કે જો આ -1 અને -2ની વાત કરીએ ને છોકરાઓ, તો આ તો કોઈ દિવસ પ્રતિચુંબકીયનો ભાગ બનશે જ નહીં.
કેમ કે એક ઇલેક્ટ્રોન ઉમેરો કે એક ઇલેક્ટ્રોન દૂર કરો એ એકી સંખ્યાના ઇલેક્ટ્રોન રાખે ને એકી સંખ્યાના ઇલેક્ટ્રોન એટલે કોણ થાય તો કે હંમેશા અનુચુંબકીય. તો મારે ઓક્સિજન અને ઓક્સિજન +2ની સરખામણી કરવાની છે. તો હવે આમાં 16 ઇલેક્ટ્રોન આવે. નીચે કેટલા હોય છોકરાઓ 8 ઇલેક્ટ્રોન. હવે જો હું 16 ઇલેક્ટ્રોને પહોંચું 9 10 11 12 13 14 15 અને 16. જો હું ઓક્સિજનની વાત કરું તો 2 ઇલેક્ટ્રોન મને અયુગ્મિત મળ્યા. આને બોલાય અનુચુંબકીય. અને હવે હું ઓક્સિજન +2 કરવા જાઉં એટલે મારે 2 ઇલેક્ટ્રોન કેવા કરવા પડે છોકરાઓ તો કે ભાઈ 2 ઇલેક્ટ્રોન દૂર કરવા પડે. કયા જો આ 2 ઇલેક્ટ્રોન. તો હવે તમે જરાક જોશો તો બધા જ ઇલેક્ટ્રોન તમને યુગ્મિત લાગશે. O2 + 2ની વાત કરીએ છોકરાઓ તો O2 + 2 હવે કેવો થઈ ગયો પ્રતિચુંબકીય. જો આવા પ્રકારના છોકરાઓ ભૂલથી પ્રશ્નો આવી જાય તો આટલું ભણાવ્યા પછી સાચો જવાબ ટીક કરીને આવજો, બરાબર. નકર પછી સાચો જવાબ હું હાંજે તમને કહી દઈશ કે તમારે આ ટીક કરીને આવવાનું હતું. ચાલો, સહસંયોજક અણુ AB3 ત્રિકોણીય પિરામિડલ ધરાવે છે. તો અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી? છોકરાઓ સિમ્પલ વસ્તુ આપણને આપ્યું છે ત્રિકોણીય પિરામિડલ બંધારણ તો જ બને કે જ્યારે એની માથે એક અબંધકારક આવેલું હોય. તો આમાં છોકરાઓ અક્કા બરાબર કેટલા થાય 1 અને બક્કા બરાબર કેટલા થાય છોકરાઓ 3. તો જ્યારે તમને આનો કોઈ પ્રશ્ન પૂછે તો હવે ભાઈબંધ આપણે કહેવાનું છે કે અક્કા કેટલા 1 અને બક્કા કેટલા 3. આ 1 અને 3 આપણો જવાબ. હવે જો આમનો છોકરા જવાબ નક્કી કરવો કેટલો સરળ. તમને એક ઇલેક્ટ્રોન રચના આપેલી છે કયા અણુની છે એવું પૂછ્યું છે. હું પહેલા ઊંધું કામ કરું. હું પહેલા જોઈ લઉં કે ઓક્સિજન હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈ મારે 16 ઇલેક્ટ્રોન. ફ્લોરિન હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈ 18 ઇલેક્ટ્રોન. કાર્બન મોનોક્સાઇડ હોય તો કેટલા ઇલેક્ટ્રોન જોઈ 14 ઇલેક્ટ્રોન. અને નાઇટ્રિક ઓક્સાઇડ હોય તો કેટલા જોઈ 15 ઇલેક્ટ્રોન. મેં શું કર્યું દરેક પરમાણુના ઇલેક્ટ્રોનની સંખ્યાનો સરવાળો લખી નાખ્યો. હવે હું ઉપરથી ગણીશ છોકરાઓ કે મને આપ્યા છે કેટલા ઇલેક્ટ્રોન. જોવો જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. મને 14 ઇલેક્ટ્રોન આપ્યા છે એટલે આપણે એકદમ સરળતાથી નક્કી કરી નાખ્યું કે આ કાર્બન મોનોક્સાઇડનો અણુ છે. કોનો અણુ છે છોકરાઓ કાર્બન મોનોક્સાઇડનો. રેડી? ચાલો હવે આ જો અહીંયા જોવાનો તમે બધાએ સરસ રીતે આમના જવાબ નક્કી કર્યા, મને બહુ ગમ્યું. હવે આ જો 15મો પ્રશ્ન આપણે છોકરાઓ સોલ્વ કરીએ. પેલું મને આપ્યું છે એમોનિયા. મારું કામ શું છે કે જો હું એમોનિયાની વાત કરું તો એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 હાઇડ્રોજન. બોલો કયો આકાર થશે છોકરાઓ? ત્રિકોણીય પિરામિડલ. ચાલો પછી આવશે BrF5. છોકરાઓ BrF5 ની વાત કરીએ તો જો આવી રીતે આપણે એને આવી રીતે દર્શાવશું. એમાં એક જગ્યાએ અબંધકારક, બાકીની છોકરાઓ 5 જગ્યાએ કોણ આવશે તો કે ફ્લોરિન. હવે તમે આમનો આકાર જોવા જાઓ તો આનો આકાર કયો થઈ ગયો સમચોરસ પિરામિડલ. ચાલો સમચોરસ પિરામિડલ. XeF4 ની વાત કરીએ છોકરાઓ તો આ તો થોડીક વાર પહેલા જ આવ્યું હતું ને આપણી નજર સામે કે આ 2 જગ્યાએ કોણ આવેલું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને અહીંયા તો કે અહીંયા જો ફ્લોરિન.
તો કે હવે હું આ ચાર ભાઈબંધની વાત કરું તો આમનો આકાર કયો થયો? સમતલીય સમચોરસ. ચાલો આવી રીતે. અને SF6 ની વાત કરીએ છોકરાઓ તો 6 જગ્યાએ ફ્લોરિન આવેલા છે. જો 6 જગ્યાએ કોણ આવેલું છે? ફ્લોરિન. આવી રીતે. આને બોલાય અષ્ટફલકીય. આને શું બોલાય? અષ્ટફલકીય. હવે આ જો તો આપણે જે બોલ્યા એ ગોઠવીએ. બોલો એમોનિયામાં શું ગોઠવશું છોકરાઓ? ત્રિકોણ પિરામિડલ. BrF5 માં શું લખશું? ખોટું લખ્યું. BrF5 માં શું લખશું છોકરાઓ? સમચોરસ પિરામિડલ. XeF4 માં શું લખશું છોકરાઓ? સમતલીય સમચોરસ. અને SF6 માં શું લખશું? અષ્ટફલકીય બંધારણ સાથે. હવે અહીંયા જુઓ છોકરાઓ, સેમ વસ્તુ આપણે બીજા બંધારણ માટે પણ રાખી છે. PCl5. છોકરાઓ PCl5 ની જો વાત કરીએ તો એને આવી રીતે દર્શાવશું. જો બધી જગ્યાએ ક્લોરીન છે, એમાં અહીંયા કોણ આવેલું છે? તો કે અહીંયા આવેલું છે છોકરાઓ આ. તો આને બોલશું છોકરાઓ ત્રિકોણીય દ્વિપિરામિડલ. જો આને શું બોલવાનું છે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. SF6 રિપીટ થાય છે એટલે લખતો નથી. BrF5 રિપીટ થાય છે એટલે લખતો નથી. પણ BF3 જો, BF3 નો આકાર છોકરાઓ પંખા જેવો હોય. કેવો હોય? પંખા જેવો. એટલે કે આની જો આપણે વાત કરીએ તો આને બોલશું સમતલીય ત્રિકોણાકાર. તો હવે છોકરાઓ આપણે આમની જો વાત કરીએ તો PCl5 એટલે કોણ? તો કે ત્રિકોણીય દ્વિપિરામિડલ. SF6 એટલે કોણ? અષ્ટફલકીય. BrF5 એટલે કોણ? સમચોરસ પિરામિડલ. અને અહીંયા આવશે છોકરાઓ સમતલીય સમત્રિકોણીય અથવા સમતલીય ત્રિકોણાકાર. ચાલો તારે હવે આ જો છોકરાઓ, આ સૌથી અગત્યનો પોઈન્ટ આવ્યો. આ બંને પ્રશ્ન છોકરાઓ સૌથી અગત્યના છે જેને આપણે સમજાવવાના છે. નાઇટ્રોજન ઉપરના સંકરણની વાત કરવી છે. નાઇટ્રોજનની કોમન રીતે વાત કરીએ છોકરાઓ તો આમની સંયોજકતા કેટલી છે? 2 અને 5. ચાલો પહેલા હું કોની વાત કરું છું છોકરાઓ? તો કે પહેલા હું મારે વાત કરવી છે NO2+ વિશે. બોલો NO2+ નો મતલબ શું થયો? સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 5. વીજભાર +1 છે એટલે -1 કરવાનું. ઓક્સિજન છે એટલે 0 અને ભાંગાકારમાં 2. ચલો ભાઈ કયો જવાબ આવ્યો? 5 માંથી 1 જાય 4, 4 ભાંગા 2 એટલે 2. SP સંકરણ. જો આટલું સરળતાથી તમે કોઈ પણ ઘટકનું સંકરણ નક્કી કરી શકો છો. ચલો NO3 -1 માઇનસ છે એટલે +1, ઓક્સિજન છે એટલે 0, ભાગાકારમાં 2. ચાલો ભાઈ શું જવાબ આવશે? તો કે 5 ને 1 6, 6 ભાગ્યા 2 એટલે 3. આ 3 નો મતલબ શું થયો? sp2 સંકરણ. જો ભાઈ આનો મતલબ શું થયો? sp2 સંકરણ. અને NH4+1 ની વાત કરીએ તો સિમ્પલ છે. 5 - 1 વત્તા 4 ના છેદમાં 2. ફરીથી જવાબ આવશે 4. 4 એટલે કે sp3 સંકરણ. આવા પ્રશ્નો છોકરાઓ પૂછાય તો કોઈ કાળે ખોટા પડવા જોઈએ નહીં. આવા પ્રશ્નો તો આવડવા જ જોઈએ. બોલો કયો જવાબ ટીક કરશું? sp, sp2, sp3 લાઈનમાં આપેલું છે. આ બંધ ક્રમાંકની જે મેં તમને શરૂઆતમાં વાત કરી હતી ને કે આપણે બંધ ક્રમાંકને સમજાવશું, તો એને આપણે છોકરાઓ આવી રીતે શીખવાડવાનો છે. જો
અહીંયા શું લખવાનું છે? આણ્વીય ઇલેક્ટ્રોન. અને અહીંયા લખવાનું છે બંધ ક્રમાંક. જો આવી રીતે. ચાલો હવે આપણે શીખડાવ્યું હતું કેના આધારે? 14 ને આધારે ને. 14 આપેલા હોય તો બંધ ક્રમાંક કેટલો લેવાનો? 3. 15, 16, 17, 18. પછી તો કે પછી એક ઘટાડતું જવાનું. ચાલો 2.5, 0.5 આપણે ઘટાડશું. ચાલો 1.5, 1.0. આ બાજુએ 13, 12, 11, 10. 0.5 ઘટાડો. 2.5, 2.0, 1.5 અને 1.0. તો હવે હું છોકરાઓ શું કરું? તો કે હું પેલું કામ એ કરું કે આના હું ઇલેક્ટ્રોનની સંખ્યા પહેલા લખી નાખું. O2 પ્લસ એટલે 16 માંથી 1 જાય તો 15. O2 માઇનસ એટલે 16 હતા 1 સ્વીકાર્યું એટલે 17. O2 માઇનસ 2 એટલે 16 હતા 2 સ્વીકાર્યા એટલે 18 અને 16. હવે મને એનો બંધ ક્રમાંક લખાવો. છોકરાઓ 15 હોય તો 15 માં મને શું દેખાય છે? તો કે 15 માં દેખાય છે 2.5. 17 માં શું દેખાય છે? 17 માં દેખાય છે 1.5. 18 માં શું દેખાય છે? 1.0. અને 16 માં શું દેખાય છે? 2.0. તો આટલું છોકરાઓ બોલ્યા પછી જવાબ ટીક કરવાનો આવે તો જવાબ કયો ટીક કરવાનો છે? O2 -1. કયો જવાબ ટીક કરશું? O2 -1. જો આવી રીતે છોકરાઓ. ચાલો હવે અહીંયા આપણે છોકરાઓ શું કહેવાનું છે? નીચેના પૈકી કઈ જોડ સમચોરસ પિરામિડલ આકાર ધરાવે છે? એનો સીધો મતલબ એવો થઈ ગયો છોકરાઓ કે હશે તો બેયમાં આકાર સરખો હશે. આપણે જોઈએ BrF5. તો આની પહેલા એક વખત આવી ગયું છે. બ્રોમિનની છોકરાઓ આપણે સંયોજકતાની વાત કરીએ તો આવી રીતે. જો હવે એની પાસે ફ્લોરિન કેટલા છે? તો કે 5 છે. 1, 2, 3, 4, 5 અને નીચે શું આવશે? અબંધકારક. હવે તો કે હવે છોકરાઓ આમનો આપણે આકાર બોલીએ તો કયો થયો? સમચોરસ પિરામિડ. જો આમાં આપણને જોવા મળ્યું. હવે અહીંયા જુઓ છોકરાઓ, ઝીનોન. તો ઝીનોનમાં છોકરાઓ એની સંયોજકતા હંમેશા આટલી જ હશે દર વખતે. તો એમાં શું થયેલું છે? તો કે એક ઓક્સિજન દેખાય છે. ચાલો એક ઓક્સિજન હોય એટલે ડબલ બંધથી જોડી દેવાનું. અને 4 ફ્લોરિન છે. જો 1, 2, 3, 4. નીચે કોણ આવશે? અબંધકારક. હવે જો હું આમને આમ જોડી દઉં તો આમનો પણ આકાર કયો થઈ ગયો? સમચોરસ પિરામિડ. તો આ પેલી જ એવી સરસ મજાની જોડ છે કે જેમાં બંનેમાં મને શું જોવા મળે છે? તો કે બંનેમાં મને છોકરાઓ એક સરખો આકાર જોવા મળે છે. આ 20મો પ્રશ્ન જોવો ને છોકરાઓ શું કહે છે? IF7 ની વાત કરી છે. હેલોજન ઘટકની વાત કરીએ છોકરાઓ તો હેલોજનને કઈ રીતે દર્શાવવાના છે? NH2NP5. તો એમની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન કેટલા લઉં? હું કુલ ઇલેક્ટ્રોન યુગ્મ છોકરાઓ જોવા જાઉં તો અહીંયા સંયોજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 7 વત્તા 0 વત્તા 7 ભાગાકારમાં 2. કેટલો જવાબ આવ્યો? 7. અને અહીંયા sp3d3 આકાર મળ્યો. જો કયો આકાર મળ્યો? sp3d3 આકાર આપણને મળ્યો. હવે આમની જો આપણે વાત કરીએ તો આની અંદર આપણે જાતે બનાવવું પડશે કે અહીંયા આયોડીન મધ્યમાં છે. આમની પાસે છોકરાઓ 5 ફ્લોરિન આવી રીતે ગોઠવાયેલા છે. જો આવી રીતે 1, 2, 3, 4, 5. તો આ જે બન્યું છોકરાઓ એ જો પંચકોણ બન્યું. આ શું બન્યું? પંચકોણ. હવે તો કે હવે એક ફ્લોરિન આમ ઉપલા માળેથી આવશે, એક ફ્લોરિન
નીચલા માળે. જરાક આમનું નામ કહી દેશો. આને બોલવાનું છે પંચકોણીય દ્વિપિરામિડલ. છોકરાઓ આમને શું કહી દેવાનું છે? પંચકોણીય દ્વિપિરામિડલ. આવું મને ક્યાંય નામ વંચાય છે તો કે હા, પંચકોણીય દ્વિપિરામિડલ. જો આવી રીતે. ચાલો હવે આ પ્રશ્નની વાત કરીએ. તો આપણે જે વાત કરી ને છોકરાઓ કે આ I3 - સ્પેશિયલ કેસ છે, તો એનો મતલબ જો આવો થયો, I3 ને લખાય કેમ? I2 -1 તરીકે લખાય. તો આમાં છોકરા હું જો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની વાત કરું તો હમણાં તો આપણે કીધું કે હેલોજન માટે કેટલા લેવાના? 7. માઇનસ છે એટલે +1 અને આયોડિન હેલોજન જ છે એટલે આવી રીતે. ચલો ભાઈ, કેટલો જવાબ આવશે? તો કે 7 ને 3 10/2 એટલે 5. અહીંયા સંકરણ થઈ જશે sp3d. અને જો આને હું આમ 2 ભાગમાં વહેંચવા જાઉં તો મને શું જોવા મળશે? તો કે સાથે આવેલા આયોડિન કેટલા થયા? તો કે 2. તો અહીંયા 2, અહીંયા 3. બકા કેટલા? 2. અકા કેટલા છોકરાઓ? તો કે અકા 3. આમનો આકાર કેવો બન્યો? આમનો આકાર બન્યો છોકરાઓ Ab2E3. તો હવે તમે જો આ Ab2E3 ની વાત કરો ને તો આવી રીતે લખાય: આયોડિન આયોડિન આયોડિન. અને આ 3 જગ્યાએ શું આવશે છોકરાઓ? તો કે જો આ 3 જગ્યાએ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે છોકરાઓ. કેટલા? 1 2 3. અને આ બધા હેલોજન જ છે, તો બધા જ હેલોજન આવેલા હોય તો બધાની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન તો સરખા જ હોય. પણ આનો પ્રશ્ન 2 અલગ અલગ રીતે પૂછાય. આનો આપણે જવાબ કહીએ પણ આ પ્રશ્ન 2 રીતે પૂછાય. જો તમને આવું પૂછ્યું હોત ને કે મધ્યસ્થ પરમાણુ પાસે અકા કેટલા, મધ્યસ્થ પરમાણુ પાસે અકા કેટલા, તો અહીંયા તમારો જવાબ આવશે 3. અને જો આવો પ્રશ્ન પૂછ્યો હોત કે બંધારણમાં કુલ અકા કેટલા, તો તમારો જવાબ આવે 9. તો હવે તમે સરસ મજાના ડાયાડમરા થઈને વાંચો, કુલ ઇલેક્ટ્રોન યુગ્મ શોધો. તો અહીંયા કુલ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં કયો જવાબ ટીક કરવાનો છે? 9. ચાલો ભાઈ, હવે મારે છોકરાઓ અહીંયા આકાર નક્કી કરવાનો થયો. ત્રિકોણીય સમતલ કોણ છે? તો કે આની પહેલા આવી ગયું એક વખત, BF3. ચોરસ સમતલ કોણ છે છોકરાઓ? તો કે ભાઈ ચોરસ સમતલની જો આપણે વાત કરીએ તો કે ભાઈ અડધો પ્રશ્ન અહીંયા આપણે કાપી નાખ્યો છે, આખો ફરતી સોલ્વ કરીએ. આપણે ઉપલો માળને જોયો જ નથી. ટી આકાર કોનો છે? ટી આકાર. તો કે ભાઈ ટી આકારની વાત કરીએ તો એકની સામે આવશે ત્રીજું. ત્રિકોણીય સમતલ કોણ? તો કે ભાઈ બીજાની સામે આવશે આ BF3. અહીંયા પણ હું બંધારણનું નામ જ લખી નાખું, કન્ફ્યુઝન રહે નહીં. તો અહીંયા શું આવશે છોકરાઓ? ClF3. ચાલો ત્રીજું કે ચોરસ સમતલ કોણ છે? ચોરસ સમતલ XeF4. અને ડી છોકરાઓ તો કે હવે તો કંઈ કહેવાની જરૂર છે નહીં, સીસો કોણ બનાવશે? SF4. રેડી? ચાલો જો ટીક કરવાનું થાય તો આવી રીતના આ અહીંયા ત્રિકોણ સમતલની વાત કરીએ તો છોકરાઓ અહીંયા, ચોરસ સમતલની વાત કરીએ તો અહીંયા, અને સીસોની વાત કરીએ તો અહીંયા. રેડી? ચાલો અહીંયા સુધી રાખીએ આજે.